નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આના આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું એની. રેડી? એના બે દાખલા આપણે જોયા, પહેલો દાખલો અને બીજો દાખલો. હવે આજે આપણે દાખલા નંબર 4 ની વાત કરીએ. ત્રીજો દાખલો બાકી રાખીએ છીએ અત્યારે આપણે. રેડી? ચોથો દાખલો જો શું કહે છે કે એક ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ અને આધાર સમાન છે. એક ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ અને આધાર કેવા સમાન છે જો ત્રિકોણની બાજુઓ 26 સેન્ટીમીટર, 28 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેન્ટીમીટરના આધાર પર રહેલ હોય તો તેની ઊંચાઈ શોધો. આપણે મેળવવાનું શું છે તો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણની તમારે ઊંચાઈ મેળવવાની છે. રેડી? હવે આપણે રકમમાં આપેલું શું છે તો રકમમાં કીધેલું છે કે એક ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ અને આધાર બે સમાન છે. રેડી? તો સૌથી પહેલા તો આપણે શું કરી તો કે જો અહીંયા ત્રિકોણની બાજુની લંબાઈ આપી દીધી છે કે ત્રિકોણની બાજુઓ 26 સેન્ટીમીટર, 28 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર હોય. રેડી? હવે ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણે જાણીએ તો સૌથી પહેલા આપણે શું કરી કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ હેરોનના સૂત્રની મદદથી. રેડી? અને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય પછી ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણ આ બંનેનું ક્ષેત્રફળ કેવું છે? સમાન છે. એટલે બંનેના ક્ષેત્રફળને ઇક્વલ બતાવી દઈએ. પછી આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર શું છે તો કે પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. હવે પાયો તો આપણને રકમમાં આપેલો હોય જો શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેન્ટીમીટરના આધાર પર છે. આધાર એટલે એનો પાયો થયો કે નહીં, એનું માપ આપેલું વેધને કરતા બનાવી દો. વેધ એ શું થઈ જશે? સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ બની જશે કે ના બને? જોઈએ આપણે દાખલો ગણીએ એટલે આપણને ખ્યાલ આવે. બરાબર? આકૃતિ દોરીને તમને હું સમજાવું કઈ રીતે આવે. તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું તો કે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ. રેડી? શા માટે તો હું ત્રિકોણની ત્રણેય બાજુના માપ જાણું છું એટલા માટે. તો મેળવીએ. ચાલો, ત્રણ બાજુના માપ આપેલા છે તો એમાં કહી દઈએ કે a બરાબર 26 સેન્ટીમીટર, b બરાબર 28 સેન્ટીમીટર અને c બરાબર 30 સેન્ટીમીટર. રેડી? ત્રણેય બાજુ આપણે ધારી લીધી. હવે શું કરી તો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવો પડે. શા માટે? વિષમબાજુ ત્રિકોણ બને એટલા માટે. રેડી? તો સૌથી પહેલા આપણે શું મેળવવું પડે? અર્ધ પરિમિતિ s મેળવવી પડે. તો સૌથી પહેલા અર્ધ પરિમિતિ s મેળવી લઈએ. તો અર્ધ પરિમિતિ s મળે કઈ રીતે? એ તો ખ્યાલ હોવો જોઈએ ને આપણને બધાને. ખ્યાલ હે ને? ઘણા બધા દાખલામાં આવે તો આવી ગયું. અર્ધ પરિમિતિ s બરાબર ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો છેદમાં 2. એટલે અર્ધ પરિમિતિ s મળી જશે આપણને. રેડી? તો જો s બરાબર a પ્લસ b પ્લસ c છેદમાં 2 બરાબર a એટલે કેટલા? 26, b એટલે 28 અને c એટલે 30 છેદમાં 2. ચાલો, સરવાળો કેટલો થશે? 6 દુ 12 13 14 નો ચોગડો વધી 1 1 ને 3 4 4 ને 2 6 ને 2 8 84 ના છેદમાં 2. રેડી? આ સરવાળો કેટલો થશે? 84 છેદમાં 2. છેદ ઉડાડો એટલે શું થશે? 2 આયરે 2 ચોક 8 અને 2 દુ 4 તો 42 સેન્ટીમીટર. આ 42 સેન્ટીમીટર આપણને શું મળી? અર્ધ પરિમિતિ s મળી ગઈ. રેડી? ચાલો, હવે શું મેળવવાનું? ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે શું કરવું પડે? હેરોનના સૂત્રનો ઉપયોગ કરવો પડે કે નહીં? તો સૌથી પહેલા હેરોનનું સૂત્ર શું એ તો ખ્યાલ હોવો જોઈએ ને, જે તમને બધાને ખ્યાલ છે જ. રેડી? તો લખીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. રેડી? ચાલો, કિંમત મૂકી દઈએ.
એસ એટલે કેટલા 42 એસ એટલે 42 માઇનસ એ એટલે 26 42 માઇનસ 28 બી એટલે કેટલા 28 અને એસ એટલે 42 માઇનસ સી એટલે કેટલા 30 એ 30. ચાલો આવડે બાદ બાકી આવડે જ ને બાદ બાકી ના આવડે હે. ચાલો 42 ના 42 અહીંયા બાદ બાકી કરો 42 માંથી 26 બાદ કરો એટલે કેટલા વધે તો કે જો 26 બાદ કરો એટલે 4 ને બાદ 16 રેડી એટલે અહીંયા કેટલા આવશે 16 અહીંયા બાદ બાકી કરો એટલે કેટલા આવશે 14 અને અહીંયા કઈ કેટલા આવશે 42 માંથી 30 બાદ કરો એટલે કેટલા વધે 12 અહીંયા આવશે 12. ચાલો હવે શું કરવાનું તો કે અહીંયા કઈ 42 છે આ 42 ને પાછળની સંખ્યા જોવાની પાછળની એકલી સંખ્યામાં ડિવાઈડ કરી શકાય તો ડિવાઈડ કરવાના શા માટે તો કે આપણે શું કરવાનું કોઈ પણ સંખ્યાનો વર્ગ લખવાનો કે જેથી વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જાય રેડી એટલે આપણે શું કરવાનું થાય તો કે વર્ગ લખવાનો થાય કોઈ પણ સંખ્યાનો તો જો અહીંયા 42 છે આ 42 ને હું 16 માં ડિવાઈડ કરી શકું નહીં 14 માં કરી શકાય 14 તરી 42 થાય પણ એ ક્યારે ખબર પડે જ્યારે આપણને 11 આવડતા હોય તો જો 11 ના આવડતો ક્યાંથી ખબર પડે એટલા માટે કહું છું કે 11 પાકા કરો 1 11 ચાલ તો 42 ને આપણે શું કરવાનું 14 માં ડિવાઈડ કરી તો શું લખાય તો કહેજો 42 ની જગ્યાએ 14 તરી 42 એટલે 14 ગુણ્યા 13 સોરી 14 ગુણ્યા 3 રેડી ચાલો આ 42 લખાઈ ગયા હવે અહીંયા 16 છે તો 16 ને તો એમ લખાય શા માટે 16 નું વર્ગમૂળ 4 નીકળે કે ના નીકળે ને કદાચ પાછળની કઈ સંખ્યામાં ડિવાઈડ કરી શકાતા હોય તો કરાય રેડી એ રીતે પણ થઈ શકે મેં તમને વાત કરેલી છે આગળના લેક્ચરમાં તો 16 ને અત્યારે આપણે શું રાખી એમને એમ રાખી 14 પણ એમને એમ શા માટે આ 14 આપણે અહીંયા કઈ 14 વર્ગ બનાવવા માટે જ લીધેલા તો આ 14 એમને એમ રાખવાનું જેથી કરીને 14 નું વર્ગ બની જશે જોડ બની જાય 14 ની હવે અહીંયા 12 તો 12 એટલે આગળની એકલી સંખ્યામાં ડિવાઈડ કરી શકાય જો હા 3 માં ડિવાઈડ કરી શકાય 3 ચોક 12 લખાય કે ના લખાય તો આ 12 ને હું શું લખું 3 ગુણ્યા 4 એટલે 3 ગુણ્યા 4 થાય આ રીતે કે ના થાય એકવાર ચેકઆઉટ કરી લેવાનું 42 એટલે 14 ગુણ્યા 3 42 આ 16 ના 16 એમણે એમ 14 ના 14 એમણે એમ 12 ની જગ્યાએ 3 ગુણ્યા 4 એટલે 12 રેડી ચાલો હવે તો જોવાનું જે સંખ્યાનો વર્ગ બને એનો શું કરવાનો વર્ગ બનાવી લેવાનો તો બનાવીએ ચાલો વર્ગમૂળની અંદર 14 બે વખત એટલે 14 નો વર્ગ લખાય ચાલો 3 કેટલી વખત આવે 2 વખત એટલે 3 નો વર્ગ પણ લખાય હવે અહીંયા આયા 16 ને હું કેનો વર્ગ લખી શકું 4 નો વર્ગ લખાય તો 16 ની જગ્યાએ શું આવશે 4 નો વર્ગ અને 4 વિધા 4 ને કેનો વર્ગ લખાય 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ રેડી ચાલ વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જશે તો અહીંયા વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જાય એટલે શું આવે 14 ગુણ્યા અહીંયા વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જાય એટલે 3 અહીંયા વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જાય એટલે 4 અહીંયા વર્ગ સાથે વર્ગમૂળ ઉડી જાય એટલે 2 રેડી ચાલો બધાનો ગુણાકાર 14 તરી 42 અને 4 ગુણ્યા 2 એટલે 8 8 ગુણ્યા 42 એટલે 8 દુ 16 વધી 1 8 ચોક 32 ને 1 33 336 રેડી અહીંયા કરે એકમમાં શું આવશે સેન્ટીમીટર વર્ગ કે ના આવે તો આ બધાનો ગુણાકાર કેટલો આવશે 336 સેન્ટીમીટરનો વર્ગ હવે આ આપણને શું મળી ગયું તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું કે નહીં ચાલો હવે આપણે શું કરવાનું થશે તો કે રકમ જો રકમમાં શું કીધું है કે એક ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા है સમાન है અને આધાર પણ કેવા है સમાન है હવે શું કે જો ત્રિકોણની બાજુ 26 28 અને 30 સેન્ટીમીટર હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેન્ટીમીટરના આધાર પર રાખેલ હોય
તો તેની ઊંચાઈ શોધો. એટલે આકૃતિ દોરી ગયા આપણે સમજવા માટે. તો આ રીતે થાય કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, રેડી. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર શું છે? આ આધાર છે, રેડી, જે આપણે 28 સેન્ટીમીટર આપેલો છે, જો રકમમાં કીધેલું છે. હવે બંનેના આધાર, હવે આની ઉપર એક ત્રિકોણ છે, એ ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ, આ બંનેનો જે આધાર થયો, આધાર કેવો હોય? સમાન. એટલે આ રીતે આકૃતિ થઈ, રેડી. હવે તમારે મેળવવાનું શું છે? તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ જે રહ્યું એની તમારે શું મેળવવાની? ઊંચાઈ h. અહીં આપણે અત્યારે ઊંચાઈ h કહી દઈએ તો આ h મેળવવાની. h એટલે શું? અત્યારે આપણે ધારીએ કે ઊંચાઈ. તો આ ઊંચાઈ આપણે શું કરવાની? મેળવવાની છે. તો આ ઊંચાઈ મને મળે કઈ રીતે? તો કે જો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, રેડી. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર હું લંબ દોરી નાખું, પાયાને અનુરૂપ વેધ. લંબ મતલબ કે વેધ દોરી નાખું. કે માની લો કે હું અહીંયાથી આમ વેધ દોરી નાખું, આ રીતે લંબ. અહીંયા પણ દોરી શકાય, અથવા તમે અહીંયા કઈ દોરો તો પણ ચાલે, રેડી. આપણે તો લંબની વાત કરવાની. તો આ ઊંચાઈ તમારે શું કરવાની? મેળવ. આ લંબ તમે દોર્યો, આ વેધ, આ વેધ એની શું થઈ ગઈ? સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ થાય કે ના થાય? તો હવે જો આ ત્રિકોણ જે ત્રિકોણનું ક્ષેત્રફળ મને મળી ગયું 336 સેન્ટીમીટર વર્ગ કે નહીં? આધાર આપણે જાણી. અને ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણ બંનેના ક્ષેત્રફળ કેવા કીધા છે? સમાન કીધા છે. જો રકમની અંદર ક્ષેત્રફળ કેવા છે? આધાર બે સમાન છે, રેડી. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લખાય. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. આ પાયો થઈ ગયો, પાયાનું માપ તમે જાણો, એને અનુરૂપ વેધ. વેધ એટલે શું થઈ ગઈ? ઊંચાઈ. આ ઊંચાઈને કરતા બનાવી દો, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ તો એ જ બરાબરની બીજી બાજુ વેધને કરતા બનાવી દો, જે તમને મળે માપી કે નહીં, સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ બની જશે, રેડી. આયો ખ્યાલ કે નહીં? તો ચાલો આગળ લખીએ આપણે. સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન છે અને પાયો પણ શું એ સમાન. આધાર કો કે પાયો બેનો મતલબ એક જ થાય. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ બે કેવા છે? સમાન. એટલે હું આ રીતે લખી શકું. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, જો સમાંતર બાજુ ચ એટલે ચકલી નહીં, ચતુષ્કોણ, કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ. આયો ખ્યાલ? હવે આપણને ખબર કે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. એક સૂત્ર એ પણ છે કે 2 ગુણ્યા કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ, રેડી. તો સમાંતર બાજુ ચતુષ્કોણને બે ત્રિકોણમાં ડિવાઈડ કરવા પડે. એક વિકર્ણ દોરીને પછી એ વિકર્ણનું માપ મેળવવું પડે, જે આપણે આપેલું નથી આપણે મેળવવું પડે, રેડી. એ મેળવો પછી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. અહીંયા કઈ વિકર્ણ તમે દોરો એનું માપ મને મળશે નહીં. શા માટે ન મળે? તો કે કાટકોણ ત્રિકોણ નથી બનતો, નહીતર પાયથાગોરસના આધારે મળી જાય. કોઈ પણ ત્રિકોણની પરિમિતિ નથી આપી, નહીતર એના આધારે પણ મળી જાય. પણ એવું કોઈ આપેલું છે નહીં, આપણને ફક્ત આધાર આપેલો હોય. તો આધાર આપેલો હોય તો એનો મતલબ શું? તો કે આધારવાળું સૂત્ર એકાદો ઉપયોગ થાય. તો આધારવાળું સૂત્ર કયું આવે? પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ, રેડી. એટલે એ પાયો એ શું થઈ ગયો? એનો આધાર થઈ ગયો. આયો ખ્યાલ? એટલા માટે અત્યારે આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળની જગ્યાએ હું શું લખી શકું? પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ લખાય આ રીતે, બરાબર. આ ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણને મળી ગયું કેટલું છે? 336 સેન્ટીમીટર વર્ગ. એટલે 336 સેન્ટીમીટરનો વર્ગ, રેડી. ચાલો પાયો કેટલો આપેલો છે? તો કે જો પાયો તમને અહીંયા કહી દીધું છે
સમાન પાયા 28 સેન્ટીમીટરના આધાર પર, આધાર એટલે એનો શું થઈ ગયો પાયો, તો એ 28 સેન્ટીમીટર ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. હવે આને હું શોર્ટમાં લખું ખાલી વેધ એમ. રેડી? પાયાને અનુરૂપ વેધ એ તમારે સમજી જવાનું. હવે મેં શું લખી નાખ્યું શોર્ટમાં વેધ. વેધ મતલબ ઊંચાઈ. રેડી? ઇક્વલ ટુ 336 સેન્ટીમીટરનો વર્ગ. થયા રીતે હવે આપણે આ વેધને સૂત્રનો કરતા બનાવવાનો. આ 28 સેન્ટીમીટર ગુણાકારમાં આ બાજુ હોય તો ભાગાકારમાં કે નહીં, તો શું થશે? તો જો વેધ બરાબર 336 સેન્ટીમીટર વર્ગ છેદમાં 28 સેન્ટીમીટર. હવે જો સેન્ટીમીટરની એક ઘાત ઉડી જશે, એક ઘાત વધે. ચાલો હવે છેદ ઉડાડી, અહીંયા 4 રે છેદ ઉડાડો તો શું આવશે? તો કે 2 ઉડાડો, 2 આવે શું આવે? 14. અહીંયા 2 રે કેટલા આવશે? 2 એકા 2, 1 વધે, 2 છક 12, 1 વધે, સોરી 2 એકા 2, 1 વધે, 13 થયા, 2 છક 12 એટલે કે 336 કરી નાખીએ. 2 એકા 2, 1 3, 2 છક 12, 1 16, 2 અઠાણે 16. એટલે આવશે કેટલા? 168. તો 168. રેડી? ચાલો 2 કેટલા આવશે? 7. અહીંયા 2 કેટલા આવે? 2 અઠાણે 16, 2 ચોક 8. થયા રીતે. અને 12 સત્તાને 84 એટલે 7 કેટલા આવશે? 12, 7 12 84. અને સેન્ટીમીટરની એક ઘાત ઉડી ગઈ એટલે એક ઘાત વધે. એટલે વેધનું મૂલ્ય તમને શું મળ્યું? તો કે માટે વેધ બરાબર 12 સેન્ટીમીટર. રેડી? આ વેધ એ શું થઈ ગયો? ઊંચાઈ થઈ ગઈ કે નહીં? તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ કે નહીં? તો લખવાનું આમ ઊંચાઈ 12 સેન્ટીમીટર મળે. કોની ઊંચાઈ? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ જે તમારે મેળવવાની હતી. ક્લિયર? ચાલો આમાં ન ખ્યાલ આવે તો પૂછી લો. રેડી? અહીંયા સુધીનું ફરીવાર રિપીટ કરવું. જો તમને કીધેલું શું છે કે એક ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના આધાર અને ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. ત્યાર પછી કીધું જો ત્રિકોણની બાજુઓ 26, 28 અને 30 સેન્ટીમીટર હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેન્ટીમીટરના આધાર પર રહેલ હોય તો તેની ઊંચાઈ શોધો. તો સૌથી પહેલા તો આપણે કરવાનું શું? ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપેલા છે એટલે એના આધારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લેવાનું. હેરોના સૂત્રની મદદથી તમે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લો. પછી રકમમાં કીધું કે ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. એટલે બંનેના ક્ષેત્રફળને આપણે કેવા બતાવવાના? ઇક્વલ બતાવવાના. તમારે મેળવવાનું શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ મેળવવાની છે. રેડી? આધાર આપણને આપેલો છે તો આપણે જોવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં આધારવાળું સૂત્ર એ કહીએ આ હે ક્યુ પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. પાયો એનો શું થઈ ગયો? આધાર. રેડી? ઇક્વલ ટુ ત્રિકોણનું ક્ષેત્રફળ. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ 336. પાયો કેટલો આપ્યો? 28 સેન્ટીમીટર રકમમાં આપેલો છે. વેધને કરતા બનાવો 336, 28 સેન્ટીમીટર આ બાજુ છેદમાં આવે, છેદ ઉડાડી દો. એ તો આવડે છેદ ઉડાડતા. એટલે ફાઇનલ કેટલા આવશે? 12. આ વેધ એની શું થઈ ગઈ? ઊંચાઈ. કોની? સમાંતર બાજુ ચતુષ્કોણની. ક્લિયર અહીંયા સુધીનું? ચાલો ત્યાર પછીનો દાખલો. દાખલા ઘાસ ખેતરમાંથી મળશે. ચાલો જો શું આપણને કીધેલું છે કે એક સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં એક આપણને ખેતર આપેલું છે જેનો આકાર શું છે? સમબાજુ ચતુષ્કોણ આકારનો છે. માં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલ છે. જે ખેતર આપેલું છે એની અંદર ઘાસ ઉગાડેલું છે. કેટલી ગાયોને ચરવા માટે? તો કે 18 ગાયોને ચરવા માટેનું લીલું ઘાસ ઉગાડેલ છે. જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ જે આપણને સમબાજુ ખેતર આપેલું છે
એની દરેક બાજુની લંબાઈ કેટલી છે? 30 મીટર હોય અને મોટા વિકર્ણનું માપ જો 48 મીટર હોય તો દરેક ગાયને મતલબ કે એક ગાયને ચરવા માટે કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે? તો સૌથી પહેલા આપણે અહીંયા શું કરવું પડે? તો કે આખા ખેતરનું ક્ષેત્રફળ આપણે મેળવવું પડે કે ના મેળવવું પડે? શા માટે? તો કે જે આપણને ખેતર આપેલું હોય એ ખેતરની અંદર 18 ગાયો ચરે છે. તો આ ગાય જે ખેતર આપેલું હોય એ ખેતરનું સૌથી પહેલા શું મેળવવું પડે? ક્ષેત્રફળ મેળવવું પડે. શા માટે મેળવવું પડે? તો કે ખેતરની અંદર ગાય ચરે છે એટલા માટે. રેડી? તો ચાલો સૌથી પહેલા એક ખેતર દોરી લઈએ સમબાજુ ચતુષ્કોણ આકારનું, એટલે આપણને ખ્યાલ આવે. આપણે માની લેવું કદાચ સમબાજુ ચતુષ્કોણ ન થાય તો આપણે સમજી લેવું કે આ જે ચતુષ્કોણ છે ખેતર એ કેવો છે? સમબાજુ છે એવું આપણે સમજી લેવું કદાચ ન થાય તો. રેડી? ABCD ચતુષ્કોણ નામ આપી દીધું. આમાં શું ઉગાડેલું છે? ઘાસ ઉગાડેલ છે. કેટલી ગાય ચરે છે? 18 ગાય માટે આની અંદર ઘાસ વાવેલું છે આ રીતે. રેડી? હવે આની અંદર મોટા વિકર્ણનું માપ, એક વિકર્ણનું માપ આપેલું છે એ વિકર્ણ દોરી લઈએ. આ મોટા વિકર્ણનું માપ કેટલું આપેલું છે? 48 મીટર. આ વિકર્ણનું માપ છે 48 મીટર. તો હવે આ સમબાજુ ચતુષ્કોણ મારે શું મેળવવું પડે? ક્ષેત્રફળ. તો આપણી પાસે એક સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું. કયું સૂત્ર? તો કે 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. આ એક સૂત્ર છે આપણી પાસે, જેની અંદર મને અહીંયા એક વિકર્ણનું માપ આપ્યું છે, બીજો વિકર્ણનું માપ આપેલું નથી. હવે આ વિકર્ણનું માપ હું મેળવી શકું કઈ રીતે? તો કે અહીંયા બીજું એક વિકર્ણ તમે દોરી નાખો. રેડી? જો આ રીતે આ દાખલો થાય બીજી રીતે આપણે એ રીતે તૈયાર કરતા નથી, પણ હું સમજાવવા માટે. આ સમબાજુ ચતુષ્કોણ. હવે આ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ રહ્યા એ પરસ્પર કાટખૂણે દુભાગે. કાટખૂણે શું કરે? દુભાગે. એટલે એનો મતલબ શું થઈ ગયો? તો કે મોટા વિકર્ણનું માપ 48 એટલે અહીંયાથી આ માપ 24 થાય, અહીંયાથી આ માપ 24 થાય. રેડી? ચતુષ્કોણની દરેક બાજુનું મૂલ્ય કેટલું આપ્યું છે? 30 આપેલું છે. જો દરેક બાજુની લંબાઈ 30 છે. રેડી? હવે જો આ ત્રિકોણની તમે વાત કરો, ધ્યાન રાખજો. અહીંયા કણે આ રહી, તો આ ત્રિકોણમાં અહીંયા કણે કાટખૂણો બને તો આ માપ 24 છે, આ 30 છે. પાયથાગોરસનો ઉપયોગ કરી અહીંયા સુધીનું માપ મેળવી શકો તમે કે નહીં? પછી આનું જે માપ મળે એને ડબલ કરી નાખો એટલે આખા વિકર્ણનું માપ મળી જાય. પછી એક વિકર્ણ તો આપણને આપેલો હોય 48 મીટર, બીજો વિકર્ણ મળી જાય. પછી 1/2 2 વિકર્ણનો ગુણાકાર એટલે આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. એ રીતે પણ તમે દાખલો કરી શકો જે તમારા હોમવર્કમાં કરવાનો થશે. મેં તમને સમજાવી દીધું કે એક વિકર્ણ એ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. એ કાટખૂણે દુભાગે એટલે જે આ વિકર્ણ હોય એનું માપ આપણને 48 આપેલું છે, તો એક અહીંયાથી આ માપ 24 થાય, અહીંયાથી આ માપ 24 થાય. બે કાટખૂણે દુભાગે. આ બાજુનું માપ આપણને 30 આપેલું છે. પાયથાગોરસનો ઉપયોગ હોય અહીંયા સુધીનું માપ મેળવી લો, એના ડબલ કરી નાખો એટલે બીજા વિકર્ણનું માપ તમને મળી જાય. પછી 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. રેડી? તો અત્યારે આપણે શું કરીએ? તો કે જો આ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ કેટલી આપી છે? 30 આપેલી છે. રેડી? હવે હું એક ત્રિકોણ AB ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઉં. 30 30 48 હેરોનના સૂત્રની મદદથી. પછી આ ત્રિકોણનું જે ક્ષેત્રફળ મળે ABD ત્રિકોણનું, એ જ ક્ષેત્રફળ કયા ત્રિકોણનું મળે? BCD નું મળે. શા માટે? બે ત્રિકોણ તો સરખા થશે ને, 30 30 48. આમે 30 30 48 એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ આમ આપણે લખી શકીએ. અને એના આધારે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય કે ના મળે? ને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય પછી શું? તો કે 18 ગાયને ચરવા માટેનું ક્ષેત્રફળ, કારણ કે 18 ગાય તો આખા ચતુષ્કોણમાં જ ચરે છે ને. રાઈટ? તો કે 18 ગાયનું ક્ષેત્રફળ આટલું, તો એક ગાયનું કેટલું? એટલે દરેક ગાયને ચરવા માટેની જરૂરી ઘાસનું ક્ષેત્રફળ મળી જાય આપણને કે ના મળે? આવ્યો ખ્યાલ?
તો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ. બે રીતે દાખલો થાય, એક રીત મેં તમને સમજાવી દીધી અને એક રીત હું તમને કરાવું છું. ચાલો, તો સૌથી પહેલા તો ત્રિકોણ ABD માટે સૌથી પહેલા આપણને જે વસ્તુ આપેલી એ આપણે લખી લઈએ કે સમબાજુ ચતુષ્કોણ માટે દરેક બાજુની લંબાઈ સમબાજુ ચતુષ્કોણમાં દરેક બાજુની લંબાઈ 30 સેન્ટીમીટર ને મીટર આપેલ છે અને મોટા વિકર્ણનું માપ વિકર્ણનું માપ 48 મીટર આપેલ છે. આ વસ્તુ આપણને આપેલી છે. રેડી? ચાલો હવે શું કરીએ તો કે સૌથી પહેલા ત્રિકોણ ABD ની વાત કરીએ આપણે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો લખવાનું કે ત્રિકોણ ABD માટે ચાલો તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ હું હેરોનના સૂત્રની મદદથી મેળવું તો સૌથી પહેલા મારે શું મેળવવી પડે? અર્ધ પરિમિતિ S મેળવવી પડે. તો મેળવી લઈએ અર્ધ પરિમિતિ S બરાબર ત્રિકોણની ત્રણેય બાજુ કઈ કઈ આવશે? 30, 30 અને 48. રેડી? આ બાજુ 30, આ બાજુ 30 અને આ વિકર્ણનું માપ કેટલું છે? 48 એ 48. એટલે 30 પ્લસ 30 પ્લસ 48 છેદમાં 2 થાય. આ રીતે 30 ને 30 60, 60 ને 48 એટલે 108. 108 ના છેદમાં 2 ને 108 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? 2 પંચા ને 10, 2 ચોક 8 એટલે 54 મીટર. રેડી? તો ચાલો અર્ધ પરિમિતિ S આપણને કેટલી મળી? 54 મીટર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે કેનો ઉપયોગ કરવાનો? હેરોનના સૂત્રનો. તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર S માઇનસ A, S માઇનસ B ને S માઇનસ C. રેડી? ચાલો કિંમત મૂકી દઈએ. S એટલે કેટલા આવ્યા? 54 એ 54. S એટલે 54 માઇનસ B એટલે કેટલા? 30. S એટલે 54 માઇનસ B એટલે પણ 30 અને S એટલે 54 માઇનસ C. બે બાજુના માપ 30 30 અને એક 48 એટલે 48 બાદ કરવાના. બાદ બાકી કરી લઈએ. 54 ના 54, 54 માંથી 30 બાદ કરો કેટલા વધે? 24. 54 માંથી 30 બાદ કરો કેટલા વધે? 24. 54 માંથી 48 બાદ કરો કેટલા વધે? 54 માંથી 48 બાદ કરો એટલે 2 ને 4 6. રેડી? જો અહીંયા 24 બે વખત આવે એટલે 24 નો વર્ગ તો બની જ જવાનો. હવે 54 છે, 54 ને 6 માં ડિવાઈડ કરી શકાય? હા કરી શકાય. 9 6 54 લખાય કે ના લખાય? તો 54 ની જગ્યાએ શું લખવાનું? 9 ગુણ્યા 6. 54 ની જગ્યાએ 9 ગુણ્યા 6 એટલે 54. 24 બે વખત એટલે 24 ગુણ્યા 24 અને આ 6 ના 6 એમણે એ 6 ને ડિવાઈડ કરવા જવાના નહીં. શા માટે? તો કે આગળના 6 આપણે અહીંયા વર્ગ કરવા માટે જ લખેલા છે. હવે જેનો વર્ગ બને એ વર્ગ બનાવી દઈએ. જો 9 ને કેનો વર્ગ લખાય? 3 નો વર્ગ લખાય. તો 9 ને આપણે લખવાનો 3 નો વર્ગ.
6 કેટલી વખત 2 વખત એટલે 6 નો વર્ગ અને 24 કેટલી વખત 2 વખત એટલે 24 નો વર્ગ લખાય આ રીતે ચાલો વર્ગ સાથે વર્ગમૂળ શું થશે ઉડી જશે તો અહીંયા શું આવે 3 અહીંયા આવશે 6 અને અહીંયા આવશે 24 મીટરનો વર્ગ માપ મીટરમાં હે ને એટલે મીટર વર્ગ આવે ક્ષેત્રફળમાં હંમેશા એકમનો શું આવે વર્ગ બધા ગુણાકાર 6 ગુણ્યા 3 એટલે 18 18 ગુણ્યા 24 એટલે 24 ગુણ્યા 18 કરવાના 24 ગુણ્યા 18 0 4 2 8 ચોક 32 3 8 દુ 16 ને 3 19 2 13 1 2 3 ને 4 432 રેડી તો આ બધાનો ગુણાકાર કેટલો આવશે 432 મીટરનો વર્ગ આ તમને શું મળ્યું ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ એટલે કે જે આ ત્રિકોણ ABD ત્રિકોણ આ ABD ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું તમારે મેળવવાનું શું આ સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ એ કઈ રીતે મળશે તો કે 2 ગુણ્યા આ ત્રિકોણનું ક્ષેત્રફળ રેડી એટલે આ સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ મળી જાય કે ના મળે તો લખવાનું કે ખેતરનું ક્ષેત્રફળ બરાબર ખેતરનું ક્ષેત્રફળ બરાબર શું લખાય સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એટલે કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ રેડી અને આ સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર શું લખાય તો કે 2 ગુણ્યા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ લખાય એટલે આ સમબાજુ ચતુષ્કોણનું મને ક્ષેત્રફળ મળી જાય કે નહીં તો લખીએ 2 ગુણ્યા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ રેડી 2 ગુણ્યા આ ત્રિકોણ ABD ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ગુણ્યા ABD ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 432 મીટર વર્ગ એટલે 432 મીટર વર્ગ 432 સાથે 2 ગુણ્યા એટલે શું આવશે 864 તો 864 મીટરનો વર્ગ આ 864 મીટરનો વર્ગ એ તમને શું મળ્યું ખેતરનું ક્ષેત્રફળ મળ્યું તમારે શું મેળવવાનું છે કે દરેક ગાયને ચરવા માટેના જરૂરી ઘાસનું ક્ષેત્રફળ મેળવવાનું છે હવે ગાય કેમાં ચરે છે આ સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાય ચરે છે રેડી તો આ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ મળ્યું એ મને કેનું મળ્યું કહેવાય તો કે 18 ગાયને ચરવા માટેની જરૂરી ઘાસનું ક્ષેત્રફળ મળ્યું કહેવાય તમારે દરેક ગાયને મેળવવાનું કે દરેક ગાયને કેટલું ઘાસ જોઈએ એની માટેનું ક્ષેત્રફળ તો તમારે લખવાનું કે 18 ગાયને ચરવા માટેની જરૂરી ઘાસનું ક્ષેત્રફળ આટલું તો એક ગાયને ચરવા માટેના જરૂરી ઘાસનું ક્ષેત્રફળ કેટલું થાય રેડી તો લખીએ આપણે આગળ અઢાર ગાયને ચરવા માટે જરૂરી ઘાસનું ક્ષેત્રફળ બરાબર કેટલું 864 મીટર વર્ગ જેટલું રેડી કેટલી ગાયને 18 ગાયને ચરવા માટે જરૂરી ઘાસનું ક્ષેત્રફળ આટલું મળે તો દરેક ગાય માટે મેળવવાનું દરેક ગાય મતલબ એક ગાયનું થયું તો કે એક ગાયને ચરવા માટે જરૂરી ઘાસનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે જો આ એક ઉપર જશે 18 ક્યાં આવે નીચે એટલે એક ઉપર જાય તેની સાથે ગુણાય તો કે 864 મીટર વર્ગ સાથે છેદમાં શું આવી જાય 18 આવે કે ના આવે ચાલો હવે શું આવશે છેદ ઉડાડવાના છેદ ઉડાડીએ
2 સાથે કેટલા આવશે? 2 9 ને 18 રેડી, અહીંયા 2 સાથે 2 ચોક 8, 2 તરી 6 અને 2 દુ 4 રેડી. હવે જો 9 છેદ ઉડી જાય, 9 ચોક 36 રેડી, કેટલા વધે? 9 ચોક 36 એટલે 4 ને 3 7 ને 72, 9 અઠા 72 એટલે 48 થાય કે ના થાય? ખાસ ધ્યાન રાખો, આમાં ના ખબર પડે ભાગાકાર સાઈડમાં કરી લેવાનું રેડી. એટલે જવાબ શું આવશે? તો કે દરેક ગાયને એટલે કે એક ગાયને ચરવા માટે જરૂરી ઘાસનું ક્ષેત્રફળ બરાબર કેટલા થયા? 48 મીટર વર્ગ. એક ગાયને ચરવા માટેનું જરૂરી ઘાસનું ક્ષેત્રફળ આટલું. આનો મતલબ શું થયો? કે દરેક ગાયને ચરવા માટેના જરૂરી ઘાસનું ક્ષેત્રફળ કેટલું મળે? 48 મીટર વર્ગ જેટલું મળે. તો લખવાનું આમ દરેક ગાયને ચરવા માટે જરૂરી ઘાસનું ક્ષેત્રફળ 48 મીટર વર્ગ જેટલું મળે. આયો ખ્યાલ? જો રિપીટ કરું, જો શું કીધું તમને રકમમાં કે સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર આપેલું છે જેમાં 18 ગાયોને ચરવા માટે લીલું ઘાસ ઉગાડેલ છે. જો સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ કેટલી છે? 30 મીટર હોય અને મોટા વિકર્ણનું માપ 48 મીટર હોય તો દરેક ગાયને ચરવા કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ ખેતરમાંથી મળશે? રેડી. તો સૌથી પહેલા તો આપણે શું આપેલું છે? સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર આપેલું છે જેમાં ઘાસ ઉગાડેલ છે. આ ખેતરની અંદર 18 ગાયો ચરે છે રેડી. તો આ 18 ગાયો ચરે તો દરેક ગાયને કેટલા ક્ષેત્રફળ જેટલું ઘાસ મળે આ તમારે મેળવવાનું. તો સૌથી પહેલા આપણે શું મેળવવું પડે? તો કે એ જે આપણને સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર આપેલું છે એ ખેતરનું ક્ષેત્રફળ મેળવવું પડે. શા માટે? તો કે 18 ગાયો એ ખેતરની અંદર ચરે છે એટલા માટે. તો સૌથી પહેલા મેં એક સમબાજુ આકારનું ખેતર દોરી લીધું. 18 ગાયો ચરે છે અંદર, સમજી લેવાનું. અંદર લીલું ઘાસ ઉગાડેલું છે. દરેક બાજુની લંબાઈ 30 આપેલી છે. મોટા વિકર્ણનું માપ 48 આપેલું છે એ લખી નાખ્યું. હવે આપણે શું કર્યું? તો કે આ ABD ત્રિકોણનું ક્ષેત્રફળ મેં મેળવી લીધું હેરોના સૂત્રની મદદથી રેડી. પછી એને ગુણ્યા 2 કરી નાખો એટલે આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય કે ના મળે? એટલે સૌથી પહેલા સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ અને વિકર્ણ આપણને આપેલો હોય એ માપ લખી નાખ્યું. આપેલ છે ત્રિકોણ ABD માટે 30 30 48 માપ છે રેડી. તો અર્ધ પરિમિતિ S મેળવી લીધી. એના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લીધું ABD ત્રિકોણનું રેડી. આ ક્ષેત્રફળ મેળવતો તમે આવડે ને? કેટલું મળ્યું? 432 મીટર વર્ગ જેટલું. આ તમને ફક્ત એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. તમારે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું. એટલા માટે શું કરવાનું હવે? તો કે ખેતરનું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ થાય આ રીતે. એટલે 2 ગુણ્યા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ એટલે 432 ગુણ્યા 2 એટલે 864. આ તમને આખા ખેતરનું ક્ષેત્રફળ મળી ગયું. આખા ખેતરની અંદર 18 ગાય ચડે એટલે કે 18 ગાયને ચરવા માટેની જરૂરી ઘાસનું ક્ષેત્રફળ 864. તો એક ગાયે કેટલું? ત્રિરાશિ મૂકી દેવાની, એક ઉપર જાય 18 નીચે 864 સાથે ગુણાય, છેદ ઉડાવી દો એટલે 48 મીટર વર્ગ આવે. આમ એક ગાયને ચરવા માટેનું જરૂરી ઘાસનું ક્ષેત્રફળ કેટલું મળે? 48 મીટર વર્ગ જેટલું મળે. એટલે આનો મતલબ શું થયો? કે દરેક ગાયને ચરવા માટેની જરૂરી ઘાસનું ક્ષેત્રફળ કેટલું આવે? 48 મીટર વર્ગ જેટલું મળે. આયો ખ્યાલ? બીજી રીતે કઈ રીતે દાખલો થાય? તો કે બીજો વિકર્ણ દોરી નાખો. બંને વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે રેડી. એટલે આખું માપ 48 છે તો અહીંયાથી આટલું માપ જ્યાં દુભાગે ત્યાંથી આ માપ કેટલું થઈ જાય? અડધું થઈ જાય. 48 નું અડધું એટલે 24. આ 24 આ 30 અને અહીંયા કાટખૂણો બને એટલે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરે અહીંયાથી અહીંયા સુધીનું માપ તમને મળી જાય. પછી એના ડબલ કરી નાખો એટલે આખા વિકર્ણનું માપ મળી જાય. પછી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર. એમાં કિંમત મૂકી દો તો એ જવાબ તમને આ જ મળે 864 સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આયો ખ્યાલ? ચાલો હવે આના પછીના લેક્ચરની અંદર આગળના દાખલાની ચર્ચા કરીશું. નમસ્કાર.